જુનાગઢ જેલની અંદર જે અતાઉલ મણિયાર અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને જ્યારે જેલમાં બંધ છે અને એ જ સમય દરમિયાન જે અતાઉલ મણિયાર છે તેમના હવે જામીન છે તે મંજૂર થઈ ગયા છે। અમિત ખૂંટ કેસની અંદર જે અનિરુદ્ધસિંહ જાડેજાએ સૌથી પહેલા સરેન્ડર કર્યું હતું અને એ પછી અતાઉલ મણિયારનું પણ નામ સામે આવ્યું હતું। એ જ બાબતે આ બંનેને જુનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા। હવે એ જ બાબતે જે અતાઉલ મણિયાર છે તેમના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાને જુનાગઢ જેલની અંદર હાજર થવાનું હતું એ સમય પહેલા તેઓ ત્યાં હાજર નહોતા થયા અને એ પછી તેમણે અમિત ખૂંટ કેસની અંદર સરેન્ડર કર્યું હતું અને એ જ બાબતે જ્યારે સરેન્ડર કર્યું અને પછી એમને જુનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા ત્યારે એ પણ માહિતી સામે આવી હતી કે જે અતાઉલ મણિયાર છે તે પણ આ કેસની અંદર સંડોવાયેલા છે, એટલે તેમની પણ ધરપકડ થઈ હતી અને એ જ સમય દરમિયાન એ પણ સામે આવ્યું કે અતાઉલ મણિયારે એવું પણ કહ્યું હતું કે પોલીસે એમની સાથે સારું વર્તન નથી કર્યું, એટલા માટે એમણે માંગ કરી હતી કે એમને ગોંડલ કે રાજકોટ જેલની જગ્યા ઉપર એમને કોઈ બીજી જેલમાં રાખવામાં આવે, એટલે એમને જુનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા અને આજે જઈને જે અતાઉલ મણિયાર છે તેમણે જે જામીન મૂક્યા હતા તે મંજૂર કરવામાં આવ્યા છે, એટલે હવે તેમને જામીન મળી ગયા છે। તે જેલની બહાર હવે આવી શકે એમ છે, પરંતુ હવે એ જોવાનું છે કે કોઈ શરત એમના માટે રાખવામાં આવી છે કે કેમ। પરંતુ આ સમય દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા છે એમને તો જેલમાં જ રહેવું પડશે, કારણ કે જે અમિત ખૂંટ કેસ છે એ બાબતે અને જે પોપટ લાખા સોરઠિયા છે તે હત્યા કેસની અંદર તેઓ બંધ છે। એટલે હવે એ જોવાનું છે કે જે અતાઉલ મણિયાર છે જ્યારે એમને જામીન આપવામાં આવ્યા છે ત્યારે એમને કઈ કઈ શરત એમની સામે મૂકવામાં આવી છે, કેટલી શરતોનું તેઓ પાલન કરે છે, કોઈ શરત ભંગ થાય છે કે કેમ તે પણ જોવાનું છે। પરંતુ આ જે આખી એક ઘટના સામે આવી છે તેમાં આપણે એ પણ જોયું હતું કે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે સૌથી પહેલા જ્યારે ગોંડલ કોર્ટની અંદર તેઓ હાજર થયા હતા અને સવાલ ત્યારે પણ એ થઈ રહ્યા છે કે જે આખી આ અમિત ખૂંટની જે ઘટના સામે આવી હતી, જે આત્મહત્યા કેસ સામે આવ્યો હતો તેમાં જે રાજદીપસિંહ રીબડા છે તેમનું નામ પણ સામે આવ્યું છે, પરંતુ હજુ સુધી ક્યાંય રાજદીપસિંહ જાડેજા છે તેમનો અતોપતો નથી, તે હજુ સુધી ક્યાંય સરેન્ડર થયા નથી કે ક્યાંય પોલીસની સામે આવ્યા નથી। તેમને પકડવા માટે પણ પોલીસ અત્યારે એમને હરેક જગ્યા ઉપર શોધી રહી છે, કારણ કે આ કેસની અંદર તેમનું પણ નામ સામે આવ્યું હતું, પણ એ પોલીસને હાથ ઝડપાય એ પહેલા જ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમણે આ કેસની અંદર સરેન્ડર કરી નાખ્યું હતું અને જે આખો આ ઘટનાક્રમ અત્યારે ચાલી રહ્યો છે એમાં સવાલ હજુ પણ એ જ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં છે તો પછી રાજદીપસિંહ રીબડા ક્યાં છે, કારણ કે એમને પકડવા માટે પણ પોલીસ અત્યારે સતત મહેનત કરી રહી છે। સુસાઇડ નોટમાં પણ નામ સામે આવ્યું હતું, એટલે એ જોવાનું છે કે રાજદીપસિંહ રીબડા બધાની વચ્ચે ક્યારે સામે આવે છે। પણ આ બધાની વચ્ચે જે અતાઉલ મણિયાર છે તેમના જામીન મંજૂર થઈ ગયા છે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।